નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ખાણ ખનીજ વિભાગે છેલ્લા 10 દિવસમાં 9 ટ્રકો અને 9 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે છેલ્લા 10 દિવસમાં મીઠીબોર, નસવાડી રોડ, સંખેડા, છોટાઉદેપુર ખાતેથી 9 ટ્રકો તેમજ વાઘવા, લોઢણ, રણભૂણ, ચાચક, કોટાલી, છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન કરતા 9 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આશરે 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.